બપોરે જમવામાં ચણાનું શાક બનાવવાનું હતું એટલે હું ડુંગળી અને ટામેટાં લઈ અને બેસી ગઈ ક્રશ કરવા. આમ તો હું બધી વસ્તુ બ્લેન્ડરના ખાનામાં ક્રશ કરી નાખું, પણ હું નવું ચોપર રવિવારીમાંથી લાવી હતી તો સારખું ચાલે છે કે નહીં એ મારે ચેક કરવાનું હતું. તો મેં ડુંગળી અને ટામેટાના કટકા કરી નાખ્યા અને પછી ચોપરમાં નાખી અને ચેક કર્યું તો કંઈ સરખું ચોપર ચાલતું નહોતું, એટલે મને તો બહુ ફાયું નહીં. અને જયદીપ બેઠા બેઠા ચણા ફોલતા હતા અને યતરાજે કીધું લાય હું તને બધું ક્રશ કરી દઉં. તો એ ભાઈને રમત થતી હતી અને બધી વસ્તુ ક્રશ થતી હતી. ચણા ફોલાઈ ગયા એટલે 2-3 પાણીએ ધોઈ નાખ્યા અને શાક બનાવવાની બધી તૈયારી કરી નાખી. શિયાળાનું સ્પેશિયલ મસ્ત ચણાનું શાક બની અને તૈયાર થઈ ગયું. પછી મારે રોટલી બનાવવાની હતી અને આજે તો ચણાનું શાક બનાવવા રહી ત્યારે બપોરના 2 વાગી ગયા હતા. 2 વાગે અમે બેસી ગયા જમવા. એક બાજુ ગરમ ગરમ રોટલી બનતી જઈ અને જયદીપને યતરાજ બે જમવા બેસી ગયા હતા. બપોરે જમવામાં ચણાનું શાક, રોટલી, છાશ અને ગોળ હતું. તો જયદીપને મેં પૂછ્યું શાક કેવું બન્યું છે, તો એમને કીધું સારું બન્યું છે. અને યતરાજને મેં પૂછી લીધું કે તને ભાવ્યું કે નહીં, તો યતરાજે કીધું બહુ જ મસ્ત શાક બન્યું છે. વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.